નમસ્કાર મિત્રો, હું છું જિગ્નેશ અને ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે બેંક નિફ્ટીના ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. આજે એક ભાઈનો મને મેસેજ આવ્યો હતો ઇન્સ્ટાગ્રામમાં કે સાહેબ આજે થોડુંક માર્કેટ ઝડપથી પડી ગયું હતું, તો આજે પ્રેડિક્શન વિડીયો બનાવી જ નાખજો કે. એટલે મેં કીધું લાવ ચાલ થોડોક ટાઈમ કાઢી અને બનાવી નાખું. તો મિત્રો વાત કરીએ આવતીકાલ અને શુક્રવારે માર્કેટ કેવું રહી શકે. અને આજનું માર્કેટ જે છે એ 5 જ મિનિટમાં કંઈક 700 પોઈન્ટ જેવી મુવમેન્ટ જોવા મળી ત્યાં અહીંયા જે કેન્ડલ માર્ક કરી છે ત્યાં. તો એની પાછળનું કારણ થોડું ઘણું મળતું આવે એવું છે કે ભાઈ એક તો આ ઇલેક્શન નજીક છે, પછી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની જે આ વાતચીત હાલે છે એમાં ઇઝરાયલ એમ કે હું અઠવાડિયામાં એક્શન લઈશ, તો સામે ઈરાન એમ કે હું બંદૂક ઉપર આંગળી રાખીને જ બેઠું અને ભડાકો કરી દઉં, સમજ્યા? એટલે આવી બધી બાબતોને લીધે થોડીક વોલેટાલિટી માર્કેટમાં જોવા મળે છે, બીજું બહુ કઈ ખાસ છે નહીં. વાત કરીએ મિત્રો આવતીકાલ અને શુક્રવારે બેંક નિફ્ટીમાં કેવી રીતે મુવમેન્ટ જે છે એ સર્જાઈ શકે. જો આવતીકાલનું માર્કેટ લગભગ 47,200 થી 47,000 રાઉન્ડ ફિગર આની વચ્ચે ક્યાંય માર્કેટ ખુલે છે અને આની વચ્ચે ખુલ્યા પછી 47,000 રાઉન્ડ ફિગર આજુબાજુ કોઈ સરસ મજાની બુલિશ કેન્ડલ મળે ને તો બુલિશ ટ્રેડ પ્લાન થઈ શકે. રાઉન્ડ ફિગર 47,000 આજુબાજુ અને લગભગ 47,200 અને 47,400 આ બે ટાર્ગેટ માટે થઈ શકે પ્લાન. અને રેન્જમાં ખુલ્યા પછી જો અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી બ્રેકઆઉટ આપે છે તો ફરી પાછું લગભગ 47,570 અને 47,700 જ્યાંથી આજ માર્કેટ પડ્યું હતું ને એ બાજુના લેવલ પણ જોવા મળી શકે છે. માની લો કે માર્કેટ રેન્જમાં ખુલી અને નીચેની બાજુ કન્ટિન્યુ કરે એવા ચાન્સ કેટલા અને કેવી રીતે? તો માની લો આ રેન્જમાં ખુલ્યા પછી હોલ્ડ થવું જોઈએ. માર્કેટ સીધું કન્ટિન્યુ કરશે તો મજા નહીં આવે થોડી, એવું મને લાગે છે. બાકી અહીંયા હોલ્ડ થયા પછી જો બ્રેકડાઉન આપે છે તો 46,700 અને 46,500 આ બે ટાર્ગેટ માટે નીચેની બાજુ પ્લાન થઈ શકે. માની લો કોઈ કન્ડિશનમાં નેગેટિવ ન્યૂઝ છે અને કોઈ કન્ડિશનમાં માર્કેટ ગેપ ડાઉન ખુલી જાય છે, તો ગેપ ડાઉન ખુલ્યા પછી 46,700 આજુબાજુ જે આ લેવલ છે ને આની આજુબાજુ કોઈ બુલિશ કેન્ડલ બને છે તો આને પ્લાન કરી શકાય. અને ગેપ ડાઉન પછી જો નીચેની બાજુ કન્ટિન્યુ થાય એમ હોય તો ફરી પાછી સેમ કન્ડિશન કે બજાર અહીંયા હોલ્ડ કરવું જોઈએ. ક્યાં? 46,700 આજુબાજુનું હોલ્ડ થયા પછી બ્રેક કરે છે તો 46,500 વાળું લેવલ પણ જોવા મળી શકે. માની લો માર્કેટ ગેપઅપ ખુલી જાય છે તો ગેપઅપ ખુલ્યા પછી લગભગ 47,500 આજુબાજુની જે રેન્જ છે આટલી 500 થી 400 ની આટલી રેન્જ છે, આની વચ્ચે માર્કેટ ડિસાઈડ કરી શકે કે હવે કન્ટિન્યુ કરવું કે નીચેની બાજુ રિવર્સલ બની શકે. તો આનું અપડેટ જે છે હું આપણી ટેલિગ્રામ ચેનલમાં નાખી દઈશ અને વિડીયોના બાયોમાં ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક નાખી છે. તો જે લોકો નથી જોડાણા એ જોડાઈ જજો. જે તમારા ભાઈબંધ દોસ્તારું છે જેને કન્ફ્યુઝન છે ને કે હારું હવે માર્કેટમાં શું થાય, તો જરાક આ વિડીયો ત્યાં પોગાડી દેજો અને કહેજો જીગાભાઈએ મોકલો છે એમ. હા, આભાર.